તો સિઝન આખી તનતોડ મહેનત કરી હોય અને જ્યારે લાભ મેળવવાનો સમય આવ્યો ત્યારે જ કુદરતની થાપડે ખેડૂતોને બેહાલ કરી મૂક્યા। આ ચિંતાજનક દ્રશ્યો પંચમહાલના ગોધરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। શનિવારે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ અહીં ખાબક્યો હતો અને આ માવઠાને પગલે ખેડૂતોનો કાપીને સૂકવવા મૂકેલો ડાંગરનો પાક પણ પલળી ગયો। બીજી તરફ કાપણી વગરનો ઊભો પાક પણ ઢળી પડ્યો છે। પંચમહાલ જિલ્લામાં લગભગ 49,123 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ ખેડૂતોને જાણે માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે। પશુઓ માટેનો ઘાસચારો પણ સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે। મારે 1.5 વીઘા જમીન હતી। 1.5 વીઘા જમીનમાં આશરે 10 થી 15 હજારનો ખર્ચો કર્યો હતો મેં, અને મને વળતર મળતું હતું 40 થી 50 હજાર રૂપિયા। ઘાસચારા સાથે મને 60-70 હજાર રૂપિયાની આસપાસ વળતર મળતું હતું। એમાં મને ઘાસચારામાં સંપૂર્ણ મને નુકસાન ગયું છે। અમારી ખેતી માથે પડી 15,000 ખર્ચ થયું અને 50,000ની તો ડોગા થતી હતી અને ઘાસ તો બિલકુલ ગયું સાહેબ। પછી એક પૂરો ખાય એવું નહીં બેઠે એટલે 60-70 હજારની ઉઠી। સરકાર થોડો ઘણા લાભ આપવાનો એવું કરે સાહેબ। તો ખેડૂતો ડાંગરના પાકની કાપણી કરીને કાંકણપુર માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા, જ્યાં ભારે પવન સાથે એક વરસાદ ખાબકતા દોડધામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થિતિ પહેલેથી જ કફોડી છે અને બીજી તરફ હવામાન વિભાગે 30 તારીખ સુધી વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જેને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે। પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકામાં કમોસમી વરસાદને લઈને ડાંગર તેમજ ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, આ ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો દ્વારા જે ડાંગરનો પાક છે તેને કાપણી કરી અને ખેતરમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યો હતો, અને ભારે પવન અને સાથે કમોસમી વરસાદ વરસતા જ જે આ કાપણી કરેલો ડાંગરનો પાક છે તે નુકસાનગ્રસ્ત થવા પામ્યો છે, અને ભારે પવનને લઈને જે ઊભો પાક છે ડાંગરનો તેને પણ નુકસાન થવા પામ્યું છે। શહેરા તાલુકામાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મોટા ભાગના જે ડાંગર પકવતા જે ખેડૂતો છે તેઓને આ કમોસમી વરસાદ અને ભારે પવને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। તો બીજી તરફ હજુ પણ 5 દિવસની હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેની અંદર જો વરસાદ આગાહી પ્રમાણે વરસે અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જો વરસે તો હજુ પણ ખેડૂતોને વધુ નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ગોધરા અને શહેરા તાલુકાની અંદર જે વરસાદ કમોસમી વરસ્યો છે જેને લઈને જે નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા સહાય વળતર ચૂકવવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।